વંદે ગુજરાત. નમસ્કાર. આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આજના પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વિષય છે પૃથ્વી અને સૃષ્ટિ. હવે કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમને અનુરૂપ એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપણી સ્ક્રીન પર છે. આજની કઈ પ્રવૃત્તિમાં આકાર અને ગણતરી વિશે વાત કરવામાં આવી છે? પ્રવૃત્તિ આકાર દ્વારા ચિત્ર, બાળગીત ટીમ ટીમ તારા, બાળ વાર્તા ઝૂનઝૂન પરી. આપના જવાબ માટે આપનું નામ, આપનું ગામ, આપનો તાલુકો, જિલ્લો અને જવાબ. દાખલા તરીકે આપનું નામ ધારા, ગામ પાનસર, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 63 599 23 6 63. આ કાર્યક્રમ આપ શરૂઆતથી અંત સુધી નિહાળો અને આવતીકાલે 3:30 સુધી ક્વિઝના પ્રશ્નોનો જવાબ મોકલશું. હવે હું કાર્યક્રમને આગળ વધારવા માન્ય મદદનીશ નિયામક શ્રી જિજ્ઞાસાબેનને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને આગળ વધારે. નમસ્કાર મિત્રો. આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ દ્વારા આયોજિત આ ઉમરી આંગણવાડી કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. દર્શક મિત્રો, કોવિડ-19 જેવી પરિસ્થિતિના કારણે જ્યારે આપણે બાળકોને આંગણવાડીમાં બોલાવી શકતા નથી, ત્યારે આપણે બાળકોને આંગણવાડીની જે પ્રવૃત્તિઓ છે, આંગણવાડીમાં અભ્યાસક્રમ મુજબ થીમ પ્રમાણે અને વયજૂથ પ્રમાણે 3 થી 4 વર્ષના બાળકો છે આપણા, 4 થી 5 વર્ષના અને 5 થી 6 વર્ષના, એ તમામ પ્રકારના બાળકોને આપણે અભ્યાસક્રમ પ્રમાણે અને થીમ પ્રમાણે જે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ એ આપણે ઉમરી આંગણવાડીના માધ્યમથી કરાવીએ છીએ. અને મને આનંદ અને હર્ષ સાથે હું જણાવું છું કે વાલીઓ પણ આ પ્રમાણેની પ્રવૃત્તિઓ આ પ્રોગ્રામમાં જોવે છે નિયમિત રીતે, અને તે જ પ્રમાણે પોતાના બાળકોને પણ ઘરે આ પ્રમાણેની પ્રવૃત્તિઓ કરાવે છે. તે બદલ હું વાલીઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે વાલીઓ પોતાના બાળકોને આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ અત્રેની કચેરીને મોકલાવે છે. દર્શક મિત્રો, સમયના અભાવે હું આપના આ પ્રોગ્રામમાં આપના તમામ પ્રકારના વિડીયો બતાવી શકતી નથી. અમે ચોક્કસ પ્રયત્ન કરીશું કે આપના વિડીયો બતાવીશું. દર્શક મિત્રો, આજના આ પ્રોગ્રામનો વિષય છે પૃથ્વી અને સૃષ્ટિ, જેને અનુરૂપ અમે પ્રવૃત્તિઓ પણ લાવ્યા છીએ, બાળગીત, બાળ વાર્તા પણ લાવ્યા છીએ. સૌ પ્રથમ આપણે જોઈશું બાળગીત ટીમ ટીમ તારા મને ચાંદા મામા મને બહુ ગમતા, ચાંદા મામા મને બહુ ગમતા. આપણે નિહાળીશું. મારી સાથે ચાંદા મામાનું ગીત ગાજો. ચાંદા રે મામા મને ખૂબ ગમતા, ચાંદા રે મામા મને ખૂબ ગમતા, બોલાવું તોય કદી પાસે ન આવતા, બોલાવું તોય કદી પાસે ન આવતા, દોડું તો મારી આગળ થઈ દોડતા, ચાલુ તો મારી સંગાથમાં એ ચાલતા, દોડું તો મારી આગળ થઈ દોડતા, ચાલુ તો મારી સંગાથમાં એ ચાલતા, નિરખું તો નિરખે હસું તો મલપતા, નિરખું તો નિરખે હસું તો મલપતા, બોલાવું તોય કદી પાસે ન આવતા, બોલાવું તોય કદી પાસે ન આવતા, ચાંદા રે મામા મને ખૂબ ગમતા, ચાંદા રે મામા મને ખૂબ ગમતા, બોલાવું તોય કદી પાસે ન આવતા, બોલાવું તોય કદી પાસે ન આવતા, ઝાડે ચડીને મારે તમને નિરખવા, પાળે ચડીને મારે તમને પકડવા, ઝાડે ચડીને મારે તમને નિરખવા, પાળે ચડીને મારે તમને પકડવા, મારા પ્રયાસો મને ખૂબ ગમતા, મારા પ્રયાસો મને ખૂબ ગમતા, બોલાવું તોય કદી પાસે ન આવતા, બોલાવું તોય કદી પાસે ન આવતા,
ચાંદા રે મામા મને ખૂબ ગમતા, ચાંદા રે મામા મને ખૂબ ગમતા, બોલાવું તોય કદી પાસે ન આવતા, બોલાવું તોય કદી પાસે ન આવતા, બોલાવું તોય કદી પાસે ન આવતા. દર્શક મિત્રો, મજા આવી ને? ચાંદા રે મામા મને બહુ ગમતા, બોલાવું તોય કદી પાસે ના આવતા. ખૂબ સરસ મજાનું બાળગીત આપણે નિહાળ્યું. અને દર્શક મિત્રો, હવે સમય છે એક પ્રવૃત્તિ બતાવવાનો. હું શર્મિષ્ઠાબેનને નિવેદન કરીશ કે તેઓ પ્રવૃત્તિ દ્વારા ચિત્ર, આકાર દ્વારા કેવી રીતે ચિત્ર બનાવાય તે આપણને સમજાવશે. શર્મિષ્ઠાબેન. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જુદા જુદા આકાર દ્વારા આપણે ચિત્ર બનાવતા શીખીશું. સૌપ્રથમ આપણે 3 થી 4 વર્ષની ઉંમરના બાળકો માટે આપણે પ્રવૃત્તિ જોઈએ. આપ ટેલીટોપ પર જોઈ શકો છો. અહીંયા એક ચિત્ર દોરીને મૂકેલું છે, આપ જોઈ શકો છો. 3 થી 4 વર્ષના બાળકને આપણે આવું ચિત્ર દોરી અને આપવાનું છે. સાથે સાથે એવા ચિત્રના આકારો એક બાઉલમાં મેં કટિંગ કરીને મૂકેલા છે અને બાળકને કહેવાનું છે કે આ જુદા જુદા આકારો અહીંયા ચિત્રમાં જે આકારો આપેલા છે એ મુજબ તારે ગોઠવવાના છે. એટલે બાળક એમાંથી લઈ અને એ ગોઠવવાનો પ્રયત્ન કરશે. આ રીતે બાળક એ ગોઠવવાનો પ્રયત્ન કરશે. એની પાસે જે પણ આકાર આવશે એ જોશે અને પછી જે આકાર અહીંયા આપેલા છે એમાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ આપણે બાળકને પૂછવાનું છે કે આમાં ગોળ આકાર અથવા તો કયા કયા આકાર છે. તો બાળક બોલશે અહીંયા ત્રિકોણ આકાર છે, ગોળ આકાર છે, લંબચોરસ આકાર છે, ચોરસ આકાર છે, તારાનો એટલે કે સ્ટાર છે અને વાદળ છે, પક્ષી છે. આ બધું જ બાળક ચિત્ર દ્વારા પોતે વાત કરશે. સાથે સાથે આપણે એને ગણતરી પણ કરાવી શકીએ છીએ કે આમાં આ ચિત્રમાં કેટલા ગોળ આપેલા છે. તો બાળક જોશે 1, 2, 3, 4 અને 5 ગોળ આપેલા છે. ત્રિકોણ કેટલા આપેલા છે? તો 1, 2, 3, 4, 5 અને 6 ત્રિકોણ આપેલા છે. એવી જ રીતે લંબચોરસ કેટલા આપેલા છે? તો બાળક જોશે 1 અને આ 2 લંબચોરસ આપેલા છે. એવી જ રીતે ચોરસ કેટલા આપેલા છે? તો ચોરસની ગણતરી કરશે. આવી જ રીતે આપણે બાળકને રંગનું પણ આપણે પૂછી શકીએ છીએ કે લીલો રંગ કેટલો છે, લીલો રંગ ક્યાં છે, વાદળી રંગ ક્યાં છે, ભૂરો રંગ ક્યાં છે, લીલો રંગ ક્યાં છે. આ રીતે આપણે ગણતરી, આકાર અને રંગ સાથે સાથે આપણે સરસ મજાનું એક ચિત્ર પણ આપણે દોરી શકીએ છીએ. તો આ થઈ પ્રવૃત્તિ આપણે 3 થી 4 વર્ષની ઉંમરના બાળકો માટે. હવે આપણે 4 થી 6 વર્ષની ઉંમરના બાળક માટે આપણે જોઈએ. ટેલીટોપ પર આપણે જોઈ શકો છો 3 થી 4 વર્ષના બાળકને આપણે ચિત્ર દોરીને આપ્યું છે. હવે 4 થી 6 વર્ષના બાળકને આપણે આ જ મુજબ આપણે કોરું કાગળ આપીશું અને આ જ પ્રમાણે આપણે એને જુદા જુદા આકારના ટુકડા કરીને એક બાઉલમાં આપણે આપીશું અને એને કહીશું કે આ જુદા જુદા આકારોનો ઉપયોગ કરી અને તું ચિત્ર બનાવ. તને જે ગમે એ પ્રમાણે તું ચિત્ર બનાવી શકે છે. તો બાળક એમાંથી બાળક ગોઠવશે યા એને ચીટકકામ પણ આપણે કરાવી શકીએ છીએ. સૌપ્રથમ એને ગોઠવવા આપી શકાય. બાળક ગોઠવશે એ રીતે. એને જે પ્રમાણે ગમે એ પ્રમાણે બાળક એ સરસ મજાનું આકારો દ્વારા ચિત્ર બનાવશે. આવી જ રીતે બાળક સરસ મજાનું એને મનગમતું ચિત્ર એ રજૂ કરશે. ત્યારે બાળકને પણ આપણે પ્રોત્સાહન આપવાનું છે કે ખૂબ સરસ રીતે એ બની શકે છે કે આ બધા જે ઝાડ અહીંયા આપણે મૂક્યા છે એને કોઈ જુદી રીતે પણ એ બતાવી શકે છે. આ મારી કલ્પના અનુસાર મેં અહીંયા ચિત્ર રજૂ કર્યું છે. બાળક એની કલ્પના અનુસાર એ ચિત્ર બનાવશે અને એને આપણે સ્વીકારવાનું છે. ત્યારબાદ એમાં કયા કયા આકારો છે, કયા કયા કલર છે અને સાથે સાથે કયા આકારોની
કેટલા આકારો એ ચિત્રમાં છે એની ગણતરી પણ આપણે સરસ રીતે કરાવી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે આવી એક નાની એવી પ્રવૃત્તિ દ્વારા આકારની ઓળખ તો થશે જ, સાથે સાથે રંગની ઓળખ કરાવી શકીએ છીએ, ગણતરી કરાવી શકીએ છીએ અને એક સર્જનાત્મક પ્રવૃત્તિ પણ થઈ જાય છે, કારણ કે બાળક પોતાની રીતે એને મનગમતું એ આકારો દ્વારા ચિત્ર બનાવી શકે છે. તો દર્શક મિત્રો, આપ સૌ આ મુજબ આપના બાળકોને 3 થી 4 વર્ષની ઉંમરના બાળક હોય અને આપના ઘરમાં 4 થી 6 વર્ષના બાળક હોય તો આ મુજબ આપણે જરૂરથી આ પ્રવૃત્તિ કરાવશો. નમસ્કાર. ખૂબ સરસ. શર્મિષ્ઠાબેને દર્શક મિત્રો આપણને ખૂબ સરસ સમજાવ્યું. 3 થી 4 વર્ષનું બાળક અને 4 થી 5 વર્ષનું બાળક. આપણા ઘરમાં 4 થી 5 વર્ષનું બાળક હોય તો એને આપણે ચિત્ર દોરીને આપવાનું છે અને એના કટિંગ આપણે એને લગાવવાના કહેવાના છે. જ્યારે 5 થી 6 વર્ષનું આપણું બાળક છે એને આપણે કટિંગમાંથી ચિત્ર બનાવવાનું કહેવાનું છે. તો એ પ્રમાણે આપણે બાળકને અને સાથે સાથે આ પ્રમાણે બાળકને કલરની પણ આપણે ઓળખ કરાવીશું, સાથે સાથે ગણતરી કરતાં પણ શીખવીશું આકાર દ્વારા. સુંદર મજાની પ્રવૃત્તિ શર્મિષ્ઠાબેને આપણને શીખવી. મને વિશ્વાસ છે કે આપ સૌ આપના બાળકોને આ મુજબ ઘરે પણ પ્રવૃત્તિ કરાવશો અને એના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ અત્રેને મોકલશો. અને દર્શક મિત્રો, હવે સમય છે એક સુંદર મજાનું બાળગીત સાંભળવાનો. ટીમ ટીમ તારા મને બહુ ગમે. તમે
દર્શક મિત્રો, મજા આવીને? ટીમ 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 તારા, તમે દૂર ગગન વસનારા. દર્શક મિત્રો, આ બાળગીત આપણને નૂતન બાલ શિક્ષણ સંઘ ભાવનગરના સૌજન્યથી મળેલી છે. તો હું ICDS પરિવાર તરફથી એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને દર્શક મિત્રો, હવે સમય છે એક સુંદર મજાની બાળ વાર્તા જૂન જૂન પરી, જે આપણે સાંભળીશું. આનંદ મંગલ બાલ દોસ્તો, તમને રક્ષાબેનના આનંદ મંગલ. આજે મારી જે વાર્તા કેવી છે ને, એનું નામ છે ઝૂન ઝૂન પરી. વાર્તા શરૂ. ચાલો મૈત્રીબેન નાઈ નાઈ કરીએ. આવું મૈત્રીબેનની મમ્મીએ કહ્યું. મૈત્રી કે નહીં, મારે નથી નાવું. નહીં, રોવાનું નહીં. એક મજાની વાત કહું. મૈત્રીબેનની મમ્મી કે એક મજાની વાત કહું. કાલે મને ઝૂનઝૂન પરી મળ્યા હતા. એ બહુ મજાના હતા, બહુ સારા. તેમને 2 પાંખો હતી અને ખભે એક રૂપકડો થયેલો હતો. એમાં ઘણા બધા રમકડા હતા. મેં કહ્યું કે 2 રમકડા મને અમારા મૈત્રીબેન માટે આપો ને. તો ઝૂનઝૂન પરી કે જે હસતા હસતા નાઈ નાઈ કરે એને જ હું રમકડા આપું છું. તમારા મૈત્રીબેન કેવી રીતે નાઈ નાઈ કરે છે? તો મેં કહ્યું કે અમારા મૈત્રીબેન તો નાઈ નાઈ કરતાં કરતાં રડે છે. ઝૂનઝૂન પરી કહે, તો એમને હું રમકડા ના આપું. નાઈ નાઈ કરતી વખતે રડવાનું જો મૈત્રીબેન બંધ કરી દે તો પછી એમને આપું. એમ કરજો ને, સવારે 8 વાગે હું મૈત્રીબેનને ફોન કરીશ, એમની જોડે વાતો કરીશ. ટ્રિંગ 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 ટ્રિંગ. લો મૈત્રીબેન, 8 વાગ્યા છે, તેથી તમારો જ ફોન હશે, ઝૂનઝૂન પરી જ હશે. એમ બોલતા બોલતા મૈત્રીની મમ્મીએ ફોન લીધો. હલો હલો, આપ કોણ બોલો છો? હા લે ઝૂનઝૂન પરી, હું તમારી જ વાત મારી દીકરી મૈત્રીને કરતી હતી. આપને કોનું કામ છે? મૈત્રીબેનનું જ કામ છે ને. લો એમને આપું, એમની જોડે જ વાત કરો. લો મૈત્રીબેન, ઝૂનઝૂન પરી સાથે વાતો કરો. હલો, હું મૈત્રી બોલું છું. હા મૈત્રીબેન, નમસ્તે. તમે મને બહુ ગમો છો, એટલે મારે તમને ઘણા રમકડા આપવા છે. પણ તમે નાઈ નાઈ કરતી વખતે રડો છો, તો તમને રમકડા ના આપું. પણ હવે ન રડતા હો. નહીં રડો ને? નહીં રડું. નહીં રડતા હો. રડશો નહીં ને? ના, નહીં રડું. તો હવે હર હર ગંગે એમ ગાતા ગાતા નાઈ લો. મમ્મીને કહો તમને નવડાવી દે. તમારા પપ્પાની ઓફિસે જાઉં છું હો, એમને હું તમારે માટે રમકડા આપી દઈશ. આજે સાંજે પપ્પા ઘેર આવે ને ત્યારે તેમની પાસે જ રમકડા હશે. આવજો આવજો. પછી તો મમ્મી ગાતા ગાતા મૈત્રીબેનને નવરાવવા લાગ્યા. ગંગે ચેમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી છલેસ્મિન સન્નિધિં કુરુ ઓમ હર 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 ગંગે. અને મૈત્રીબેન પણ ગાતા ગાતા નાવા લાગ્યા અને નાતા નાતા ગાવા લાગ્યા. હર 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 ગંગે, હર 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 ગંગે, હર 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 ગંગે, હર 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 ગંગે. દર્શક મિત્રો, રક્ષાબેન દવેની ખૂબ સુંદર વાર્તા આપણે મેસેજ દ્વારા જોઈ છે કે નાનકડું બાળક જ્યારે નાવામાં વાત કરે છે ત્યારે ઝૂનઝૂન પરી દ્વારા એને સમજાવે છે કે પરી આવશે અને તમને ઘણા બધા રમકડા આપશે, તમારા પપ્પાના તરફથી મોકલશે તમને રમકડા. જોયું ને બાળગીત? બહુ મજા આવી ને. અને હવે આપણે જોઈશું એક સુંદર મજાનું બાળગીત, હરવાના ફરવાના. દર્શક મિત્રો, હવે નિહાળીશું બાળગીત. ભેગા
દર્શક મિત્રો, મજા આવીને? રમવાના, કૂદવાના, મસ્તાના થઈને ફરવાના. દર્શક મિત્રો, બાળ દોસ્તો, હરજો ફરજો, પણ ઋતુ પ્રમાણે થોડી ઠંડી શરૂ થઈ છે, ગરમ કપડાં પણ પહેરજો. દર્શક મિત્રો, હવે સમય છે આજની ક્વિઝને અનુરૂપ પ્રશ્નોત્તરીનું. હું રાજેશ્વરીબેન રૂપાલાની નમ્ર વિનંતી કરીશ કે તેઓ આજના ક્વિઝનો પ્રશ્ન રજૂ કરશે. આપણે કાર્યક્રમની શરૂઆતમાં જ કાર્યક્રમને અનુરૂપ ક્વિઝનો પ્રશ્ન નિહાળ્યો, તો ફરીથી આપણે જોઈ લઈએ. આજની કઈ પ્રવૃત્તિમાં આકાર અને ગણતરી વિશે વાત કરવામાં આવી છે? પ્રવૃત્તિ આકાર દ્વારા ચિત્ર, બાળગીત, ટીમ ટીમ ટીમ, તારા, બાળ વાર્તા, ઝૂન ઝૂન ફરી. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબ. આપનું નામ ધારા, ગામ પાંસર, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 63 599 23 6 63. આપનો જવાબ આવતીકાલે 3:30 સુધી આપ મોકલવાનો રહેશે. હવે ગત અઠવાડિયામાં જે પ્રશ્નના જવાબ મોકલ્યા છે તે વિજેતાઓના નામ રજૂ કરું છું. ગીતાબેન વરવાડિયા, પોરબંદર, તાલુકો, જિલ્લો પોરબંદર. પ્રીત નાયકા, તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ. સેજલબેન પટેલ, પાદરા 2, જિલ્લો વડોદરા. નર્મદાબેન જાદવ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. બીનાબેન રામાવત, મોરબી તાલુકો, જિલ્લો મોરબી. પ્રિયંકાબેન જાડ, તાલુકો જાલોદ, જિલ્લો દાહોદ. હિનલબેન પટેલ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. કરિશ્માબેન ગણદેવી, તાલુકો, જિલ્લો નવસારી. હેમાંક્ષીબા ઝાલા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. રંજનબેન વસાવા, ડેડિયાપાડા તાલુકો અને જિલ્લો નર્મદા. આ દસે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. હવે કાર્યક્રમના અંતમાં સૌ દર્શક મિત્રોનો ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.